હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી રહ્યા છીએ ક્રિસ્પી તીખા ગાંઠિયા। એકદમ સિમ્પલ રેસીપી છે, ઓછી મહેનતમાં ફટાફટ તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સારા લાગે છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ક્રિસ્પી તીખા ગાંઠિયા બનાવવા માટે મેં 500 ગ્રામ ચણાનો લોટ ચાળીને લીધો છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1/4 ચમચી જેટલી હિંગ, 1/4 ચમચી જેટલી હળદર, 1 ચમચો તેલ અને 1 ચમચો અજમો આ રીતે હાથથી મસળીને એડ કરીશું। હવે બધા જ મસાલા અને તેલ સારી રીતે લોટમાં મિક્સ કરી લઈએ। લોટમાં એકદમ સારી રીતે તેલ મિક્સ થઈ જાય તે રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તો મેં બધા જ મસાલા અને તેલ લોટમાં એકદમ સરસ મિક્સ કરી લીધું છે। હવે તેમાં થોડું થોડું પાણી નાખી અને એકદમ સરસ સોફ્ટ લોટ બાંધીને રેડી કરી લઈએ। તો આપણે આ રીતે થોડું થોડું પાણી નાખીને જ લોટ બાંધવાનો છે, એકસાથે વધારે પાણી નથી નાખવાનું। તો હવે મેં આ રીતનો એકદમ સરસ સોફ્ટ લોટ બાંધીને રેડી કરી લીધો છે અને આ લોટ બાંધવામાં મારે 2 કપ પાણીની જરૂર પડેલી છે। તો હવે લોટને થોડો તેલવાળો કરી લઈએ એટલે વાસણને ચીપકે નહીં। હવે ગાંઠિયા બનાવવા માટે મેં આ રીતનો સેવ ગાંઠિયાનો સંચો આવે છે તે લીધો છે, તો તેને તેલ લગાવી લઈએ। આ ગાંઠિયા બનાવવામાં એકદમ સરળ છે અને ખાવામાં ખૂબ જ સારા લાગે છે અને ઓછી મહેનતમાં ફટાફટ તૈયાર થઈ જાય છે। તો હવે આપણે જે ગાંઠિયાનો લોટ બાંધીને રેડી કરેલો છે તેમાંથી થોડો લોટ લઈ આ રીતે બંને હાથની મદદથી સરખો કરી અને તેને સંચામાં એડ કરીશું। એકદમ સરસ દબાવી અને આ રીતે ભરી લેવાનો આખો સંચો। હવે સંચાને બંધ કરી દઈએ અને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે ગાંઠિયા પાડી લઈએ। હવે સંચાને ગોળ ફેરવતા ગાંઠિયા પાડી લઈએ। તો આ રીતે ગાંઠિયા પડી જાય એટલે થોડી વાર તેને થવા દઈએ। થોડી વાર આપણે તેને પલટાવીશું નહીં। થોડી વાર પછી બબલ્સ થતાં થોડા ઓછા થાય એટલે તેને પલટાવી લઈએ અને બંને સાઈડ પલટાવતા રહી થોડો ગાંઠિયાનો કલર ચેન્જ થાય અને ગાંઠિયા એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લઈએ। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીના વિડીયો કેવા લાગે છે તે મને કમેન્ટમાં જરૂર કહેજો। તો હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે ગાંઠિયા એકદમ સરસ તળાઈ ગયા છે, તેનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે। તો તેને બહાર કાઢી લઈએ। તો આપણે આ રીતે બધું જ તેલ નિતારી અને બહાર કાઢી લેવાના। તો હવે આ રીતે બીજા બધા ગાંઠિયા પણ પાડી લઈએ। હવે બધા જ ગાંઠિયા પડાઈ ગયા છે અને ગાંઠિયા રેડી છે, તો તેને સર્વ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, રેડી છે ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી તીખા ગાંઠિયા। જો રેસીપી પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો। વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।